જય શ્રી કૃષ્ણ, સીતારામ, રામ રામ ખેડૂત મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું આપનો કૃષિ મિત્ર કેવલ વઘાસિયા આજે કંઈક નવી માહિતી સાથે ફરી એક વખત મળી રહ્યા છીએ. જો આપ અમારી આ ચેનલની અંદર પ્રથમ વખત હોય તો નીચે ખેતી જગતની વાતો લખેલું છે, એની બાજુની અંદર કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે. આ સબસ્ક્રાઇબના બટન ઉપર જઈ અને ક્લિક કરી દો. અને જો ફેસબુકના માધ્યમ દ્વારા અમારો આ વિડીયો જોતા હોય તો અમારું પેજ કેવલ વઘાસિયાની બાજુની અંદર ફોલો લખેલું છે, ફોલોના બટન ઉપર ક્લિક કરી દેજો, જાણે અમારા જે કાંઈ પણ આવનારા નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે. જેવી રીતે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ખેડૂત મિત્રો, એવી રીતે આજે આપણે એક મરચીના ફિલ્ડની અંદર આવી ગયા છીએ. ખાસ અત્યારે મરચીના પાકની અંદર સૌથી વધારે વાયરસ, કુકર, થ્રિપ્સ, કથીરી, ઈયળ આવી વગેરે જીવાતોનો ભયંકર ઉપદ્રવ છે. પરંતુ આજે આપણા 2.5 વીઘાનું ફાર્મ છે, આ મરચીનું ખેતરની અંદર ક્યાંય પણ તમને સિંગલ પ્રકારની ફરિયાદ જોવા નથી મળી રહી. આજે જ્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે તારીખ થઈ છે આજે તારીખ 26 ઓગસ્ટ અને 2025. અને આપણી વચ્ચે ખાસ ઉપસ્થિતિની અંદર એગ્રી બિઝનેસ સેન્ટર બોટાદ ના પ્રોપરાઇટર શ્રી એવા પ્રતિકભાઈ કળથિયા કે જેમની ટ્રીટમેન્ટ દ્વારા આખી આ મરચી છે એ તૈયાર કરવામાં આવી રહી છે. તો એવા પ્રતિકભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આપણી વચ્ચે ખાસ એવા પ્રગતિશીલ ખેડૂતભાઈ એવા આપણા રમણીક દાદા કે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે એમની આ મરચી છે. તો આજે આપણે એમના અનુભવ લેવાના છે અને એમણે એમની મરચીના પાકની અંદર કેવી ટ્રીટમેન્ટ કરી છે અને આ મરચીના ખેતરની અંદરથી એમણે કેટલું ઉત્પાદન લઈ લીધું છે અને હજી આવનારા સમયની અંદર આપ જોઈ શકો છો એવી રીતે કે અત્યારે પુષ્કળ છે એ મરચીની અંદર તમારે નકરું મરચું ભર્યું છે. અને સાથે સાથે અત્યારે તમે જેવી રીતે જોવો છો એવી રીતે મરચા ઉતારવાનું પણ ચાલુ છે. લીલા મરચા અત્યારે ઉતરી રહ્યા છે. તો આપણે મરચીની વેરાયટી આપણે કઈ છે આ સાનિયા. ખાસ આજે તમે આ મરચીના પાકની અંદર આપણે પાયાના ખાતર તરીકે શું શું વાપરેલું છે? જીઓગ્રીન આપ્યું છે અને એની હારે એમને 12-32 હોળ 12-32 હોળ ખાતર પાયામાં 12-32 હોળ અને જીઓગ્રીન વીઘે 3 થેલી અને માઇકોર સુપર આ પાયામાં નખાયું હતું. અને ત્યારબાદ જે ડ્રીપમાં ગ્રેડ આપ્યા હોય એ જે વિશેષ ખેડૂત મિત્રો કહો. ડ્રીપમાં 24 યામોનિયમ આપેલું છે, 052 આપ્યું છે, ટેવી પ્લસ આપ્યું છે, કેલ્શિયમ આપ્યું. રનિંગ પછી સ્ટેપ બાય સ્ટેપ જે કંઈ પણ ખાતરની જે તે સમયે જરૂર પડતી હોય એ પ્રમાણે આની અંદર ખાતરોનો આપણે વપરાશ કરેલો. બીજું, રમણીકભાઈએ એમના મરચીના પાકની અંદર આ વર્ષે એક નવો અનુભવ અને અખતરો કરેલો છે કે આજે તમે નીચે જોવો છો જેવી રીતે વિડિયાની અંદર તમે જોવો છો એવી રીતે ડ્રીપની જે લાઈન છે એ મરચીની બંને બાજુ કે બે બાજુ વચ્ચે મરચીના છોડ છે અને સાથે સાથે બંને એટલે કે ડબલ ડ્રીપથી અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે કે ડબલ ડ્રીપની અંદર છે એ મરચી કરેલી છે. તો ડબલ ડ્રીપની મરચી આપણે જે રમણીક કાકા કેડી છે તો આ ડબલ ડ્રીપ વાપરવા પાછળનું કારણ શું અને ખરેખર એનો ફાયદો શું થાય મરચીના પાકની અંદર? મરચીના પાકની અંદર તો તમે નજરે જોવો છો. હા, પછી હાલી અને આ જે વસલી કેળું છે કઠણ થઈ જાય, ના તો પાણી અડતું જ નહીં. હા, બરાબર. બે પડખા પોસા રહે. બરાબર. અને ડ્રીપથી વસ્તુ જે થાય એવી પણ લાગત પાયે નથી થઈ મારે 2 વર્ષ. લાગત પાયે આપણે 2 વર્ષથી મરચીનું વાવેતર કરીએ છીએ ને આ વખતે આપણે એક નવતર પ્રયોગ કર્યો કે ડબલ ડ્રીપ થી કર્યું કે એનો આપણને ઘણો બધો ફાયદો ઉત્પાદનની અંદર પણ દેખાય છે. અને ખાસ કરીને જે કાંઈ પણ આપણે પોષક તત્વો ખોરાક કે જે કાંઈ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ આપણે આપીએ તો છોડવો છે એ વધારે પ્રમાણની અંદર લઈ પણ શકે છે અને એના કારણે છે એનું રિઝલ્ટ અત્યારે આપણી સામે. આની અંદર આપણે અત્યારે લીલા મરચાની કેટલી વીણી ઉતારેલી છે? 2 વીણી ઉતારી છે. એક વીણી ઉતારી છે એ 85 મણની હતી. પહેલી વીણી જયારે ઉતારી ત્યારે 85 મણ. આપણે આ 2.5 વીઘા જેવી મરચીનો બેલ્ટ છે. બીજી ઉતારી એ 165 મણની હતી. બીજી 165 મણ. અને અત્યારે આપણે આ ત્રીજી વીણી ચાલુ છે ઉતારવા. મારા હિસાબે 400 મણ મરસું છે. તમે નજર સામે આ પોટકા પડ્યા 3 સા પૂરા કર્યા છે. અત્યારે 3 સા ખાલી પૂરા કર્યા છે. તા આપણે એક ટ્રેક્ટરની મિની ટ્રેક્ટરની લારી મરચા ભરાઈ ગયા છે અને સાથે સાથે છે એ અંદાજિત 28 થી 30 પોટકા છે. બીજું આપણે જે આ ચાસ છે એ ચાસ કેટલા ફૂટનો હશે? 300 ફૂટ. 300 ફૂટ એટલે 300 ફૂટના ચાસની અંદર હજી 3 વળની અંદર મરચા ઉતારી રહ્યા હતા. એટલું મરચાનું અત્યારે
ઉતારો જોવા મળી રહ્યો છે. એકલું પુષ્કળ મરચું પણ આની અંદર લાગ્યું. બીજી ખાસિયત એ કે અત્યારે મરચી કરતા ખેડૂત ભાઈ હોય ને તો એને સૌથી મોટી સમસ્યા જે કાંઈ આવે એમાંથી મોટામાં મોટી સમસ્યા આવે એ થ્રીપ, કથીરી, કુકડ, ઈયળ અને સફેદ માખી કે આટલી જીવાતોનો ઉપદ્રવ છે એ મરચીના પાકની અંદર છે એ એક ધારો સતત રહેતો જ હોય છે. આપણા મરચીના પાકની અંદર ક્યાંય પણ એક પણ પાંદડું થ્રીપ્સના કારણે કે કથીરીના કારણે કે સફેદ માખીના ડેમેજના કારણે કોકડ વળી ગઈ હોય કે એકદમ લીલાછમ અને નવી ફૂટ પણ તમે જેવી રીતે જોવો છો એવી રીતે લાગત ખૂબ જ હાઈ ક્લાસ છે. તો આની અંદર આપણે એવા કઈ થ્રીપીસાઇડનો તમે વપરાશ કર્યો છે કે કઈ દવાઓના આની અંદર વપરાશ કર્યા છે જેના કારણે આપણી મરચી અત્યારે એટલી સરસ છે? આની અંદર સાહેબ એગ્રી બિઝનેસમાંથી જ કાયમ દવા લઉં છું અને એની સલાહ મુજબ હાલું. બરાબર છે. પછી ભાઈ એમ કે લાર્ગો મારી દો લાર્ગો, લાઈને એવો મારી દો લાઈને એવો. બરાબર. ટૂંકમાં જે કાંઈ આપણે તમે પ્રોડક્ટ આની અંદર વાપરી વધારે સ્ટેપ બાય સ્ટેપ પ્રતિકભાઈથી આપણે પૂછીએ કે પ્રતિકભાઈ, કારણ કે આપણે આજે પ્રતિકભાઈ BSc કેમિસ્ટ્રી કરેલા છે અને ખાસ આજે એમની સલાહ મુજબ છે એ રમણીક કાકા છે એ છેલ્લા 3 વર્ષથી આમ તો મરચી કરી રહ્યા છે. ગયા વર્ષે પણ આપણે એક વિડીયો રમણીક કાકાનો યુટ્યુબની અંદર બનાવેલો અને મૂકેલો, ત્યારે પણ આપણી સાથે પ્રતિકભાઈ હતા. તો એક પ્રતિકભાઈને જ આ મરચીની અંદર એમણે જે ટ્રીટમેન્ટ કરાવી છે તો એમને પૂછીએ તો સૌ પ્રથમ તો પ્રતિકભાઈ કે થ્રીપ્સ માટે, કથીરી માટે, ઈયળ માટે, લીલી પોપટી, સફેદ માખી કે આટલી જે જીવાતું છે કે એ સૌથી વધારે મરચીના પાકની અંદર નુકસાન કરતી હોય છે અને અત્યારે પીરિયડ પણ ભયંકર છે કે મરચીની અંદર કોઈ વાટે કુકડવા છે એ જાતો નથી. તો આની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે કઈ દવાના છંટકાવ અને કેટલા દિવસના ગાળે આપણે કરાવેલા છે? નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રી બિઝનેસ સેન્ટર બોટાદ, પ્રતિક કળથિયા. હવે આપણે રમણીકભાઈને ત્યાં આવ્યા છીએ. હવે પહેલું તો પાયાની અંદર ખાતર જે મેં વાત આગળ કરી એ રીતે પાયામાં આપણે આપેલું છે. પછી અત્યારે જે થ્રીપ્સ અને કે માઇટીસાઇડ માટે જો સ્પ્રે કર્યા હોય તો એના માટે જે લાનેવો, અલ્ટરનેટ લાનેવો અને લાર્ગો થ્રીપ્સ માટે, અને સફેદ માખી માટે અમે ડિસાઇડના સ્પ્રે પણ કર્યા હતા. એમાં થ્રીપ્સ અને કથીરી બે માટે અને સફેદ માખી માટે. એટલે ડિસાઇડના પણ રિઝલ્ટ બહુ સારા મળે છે મરચીની અંદર. આવા સમયમાં સ્ટાર્ટિંગ અવસ્થાની અંદર તમે જો ડિસાઇડના પૂરા માપથી અને વ્યવસ્થિત સ્પ્રે કરશો તો તમને મરચીનું જે ડેમેજ હોય છે થ્રીપ્સ અને કથીરીનું એ સારા રિકવર થાય છે અને એનું મળે છે. અને રમણીકભાઈ જે 3 થી 4 પ્રોડક્ટ છે, માનો કે લાનેવો, પછી લાર્ગો અને ડિસાઇડ, અને એના સિવાય ફંગીસાઇડની અંદર લસ્ટર, જે ક્વોલિટી મરચાની ક્વોલિટી તમે વિડીયોમાં જોઈ એ જે ક્વોલિટી છે એ લસ્ટર જે એક દવા છે. અને બીજી ટૂંકમાં અધર કંપનીની ફંગીસાઇડ એ પણ ટૂંકમાં એમને વાપરેલી છે. પણ ટૂંકમાં પછી જેનેટ દવા પણ એને જે આપણે વાયરસ માટે જે છે તો એના માટે જે આમાં મરચાની ક્વોલિટી તમે એકદમ ક્લીન. જેમને મરચું એમનું જ્યારે માર્કેટમાં જાય ને તેમનું 2 થી 3 રૂપિયા જે ભાવ આવતો હોય એનાથી 2 થી 5 રૂપિયાને પ્લસ ભાવ મળે છે. જે તમે ફંગીસાઇડનો યુઝ કરો છો તો એનાથી જે ખેડૂત મિત્રોને ફાયદો થતો હોય છે. અને વધારેમાં જે એમને એક એમની હુજથી જે કર્યું છે ડ્રીપ, જે 2 લાઈન મૂકી છે એક સામ, એટલે તમારે વચ્ચે રેળ પાવાની જરૂર નહીં પડતી, પાણી પૂરતું મળે છે. તો એનાથી ઉત્પાદન જે અમે આ ઘણા ખેડૂતોને, મરચીવાળા ખેડૂતોને પૂછ્યું હોય કે તમારે 2 વીઘામાંથી આટલા દિવસની મરચી થઈ, એમની સાથે જ વાવેલી હોય તો એવા ખેડૂત મિત્રોને પૂછ્યું, એક દિવસ જ વાવેતર કરેલા એવા ખેડૂતોને પૂછ્યું તો એમની મરચીની માવજત અને એમનો ઉતારો, પહેલો ઉતારો હતો તો એમને 85 મણનો ઉતાર્યો હતો અને બીજા ખેડૂતોને 40 મણ જ ઉતાર્યું હતું. તો એમને પાણીનો પણ જે એનો જે વ્યવસ્થા કરી છે એ પાણીની વ્યવસ્થા પણ બહુ સારી છે. અને બીજા નંબરમાં એમની એક બીજી મોટી ખાસિયત એ છે રમણીકભાઈની અમારા લેવલે, કે અમે એમ કીધું હોય ને કે ભાઈ આ માપ પ્રમાણે નાખજો દવા, તો એ માપ એ પૂરેપૂરું જ વાપરે. અને 2 વીઘાની અંદર જે પંપ બીજા ખેડૂતોને જે મિસ્ટેક થઈ જાય છે કે માનો કે 2 વીઘા હોય તો એમાં છે ને 7 થી 8 10 પંપ કરે ને તો પૂરું કરી દે. તો રમણીકભાઈ છે ને અત્યારે 2 વીઘાની અંદર તમે કેટલા પંપ કરો છો રમણીકભાઈ? અત્યારે પંપ થશે 12 થી 13 પંપ. હા, એટલે 12 થી 13 પંપ ટૂંકમાં જે દવાનું જે રિઝલ્ટ આપણને જે માપ પૂરું નાખવાનું અને પ્લસ પાણીનો સ્પ્રે જે થાય એ પણ પંપ પૂરા કરવાથી જે એમને રિઝલ્ટ મળે છે એ ખેડૂત મિત્રો અલગ હોય છે. એટલે આ ખેડૂત મિત્રોને મારી ખાસ ભલામણ છે કે આ વસ્તુ એક આપણે પાકની જે મતલબ જે ક્રોપ છે, જે પેટર્ન છે એ પ્રમાણે આપણે છે ને એનો સ્પ્રે લેવો જોઈએ તો તમને વધુમાં વધુ ફાયદો થાય.
એક બીજું પ્રતિકભાઈ, જે આપણા ખેડૂત ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે એમને એક જણાવો કે આપણે જે પ્રોડક્ટની માહિતી આપી, સૌ પ્રથમ તો કે આ મરચીની અંદર છે એ લાનેવો દવાનો છંટકાવ થયો. આપણે માર્કેટની અંદર અથવા તો યુટ્યુબના ઘણા બધા વિડીયો દ્વારા આપણે કીધું છે કે એક જ દવા અને તમામ જીવત સાફ, અને ખરેખર લાનેવો એ પ્રમાણે કામ કરે છે કે નહીં, બીજું કે એનો ડોઝ આપણે કેટલો રખાવીએ છીએ, અને મરચીના પાક માટે ફ્લાવરિંગ સ્ટેજ હોય છતાં પણ તમે લાનેવોનો વપરાશ કર્યો હોય તો ફ્લાવરિંગની અંદર કેવો ફરક પડે છે એ એક આપણે ખેડૂત ભાઈને એક જણાવો. એક લાનેવોનો વપરાશ કરવો થતો ફાયદો અને લાનેવોનો ડોઝ કે કેટલા ml લેખે વપરાશ કરે. લાનેવો દવા એક એવી છે ખેડૂતો માટે અત્યારે છે ને સારામાં સારી કહેવાય કે સફળતા કે જે વાપરશે એના માટે અતિ આધુનિક ટેકનોલોજીની અપડેટ ટેકનોલોજી વાળી દવા છે, જેનાથી ખેડૂત મિત્રોને છે ને પૂરામાં 25 ml માપથી નાખવાથી ટૂંકમાં જે પાકને છે ને એની જે ફ્લાવરિંગ અને એની ગ્રીનરી અને થ્રીપ્સની જે માનો કે ત્રણ અવસ્થા ટૂંકમાં નાશ જ કરે છે થ્રીપ્સનો, તો એનાથી છે ને પાકની આખી છે ને રોનક જ ફરી જાય છે. અને ખેડૂતોને કહેવાનું એમ છે કે એ ચક્ર બાદ સાટ્યા પછી છે ને જે આખી રોનક આવે છે અલગ જ આવે, આખી અલગ જ આવે છે. એનું પાછળનું કારણ એ છે કે જે આજે નવા ટેકનોલોજી અથવા તો નવા મોલિક્યુલનો જો આપણે વપરાશ કરવામાં આવે, આજે આપણા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓ કપાસની અંદર જ્યારે થ્રીપ્સનો ભયંકર પીરિયડ હતો ત્યારે કપાસની અંદર પણ છે એ લાનેવો દવાના ખૂબ જ સરસ એવા અને લાંબા ગાળાના રિઝલ્ટ લીધેલા છે. એવી જ રીતે મરચીની અંદર છે એ લાનેવોનો છંટકાવ છે એ જો આપણા તમારા મરચીના પાકની અંદર કરવામાં આવે તો થ્રીપ્સ, કથીરી, ઈયળ, લીલી પોપટી, સફેદ માખી, પાન કથીરી, કુકડ, પાન કોરવું કે લીફ માઇનર જેને આપણે કહીએ કે આટલી જીવાતો ઉપર લાંબા ગાળાના અને અસરકારક નિયંત્રણ આપે. અને 5 જ દિવસની અંદર કદાચ તમારે મરચીની અંદર કુકડ આવી ગઈ હોય, પાંદડા એકદમ છે એ થ્રીપ્સના કારણે છે એ નુકસાન પામી ગયા હોય, અને જો લાનેવોનો છંટકાવ કરવામાં આવે તો ચોથા 5મા દિવસે છે એ બધા પાંદડાને સીધા કરી નાખે અને નવી ફૂટની અંદર પણ કુકડ આવવા દેતું નથી. ત્યારબાદ આપણે આની અંદર બીજી દવાનો છંટકાવ કર્યો છે, એ દવા લાર્ગો દવાનો કરેલો છે. તો લાર્ગોનો વપરાશ છે કેટલા ml લેખે મરચીના પાકની અંદર આપણે કરવો જોઈએ? લાર્ગોનો છંટકાવ અમે એમને અમારી ભલામણ એક પર પંપે 15 લીટરના પંપની અંદર 15 ml લેખે અમે ભલામણ કરીએ છીએ મરચીના પાકની અંદર. તો એનાથી છે ને જે ફ્લાવરિંગ અને થ્રીપ્સ માટે અલ્ટરનેટ અમે લાનેવો અને લાર્ગો આ વપરાશ કરાવતા હોઈએ છીએ. તો એનાથી પણ સારા રિઝલ્ટ આ મરચીમાં આપણે રૂબરૂ આપણે જોઈ શકીએ છીએ કે સારામાં સારો ગ્રોથ અને સારામાં સારી મરચાની ક્વોલિટી અને ફ્લાવરિંગ અને પાન જે એકદમ ક્લિયરિટી વાળું છે એ સારામાં સારું જોવા મળે છે. ખાસ જેવી રીતે પ્રતિકભાઈએ વાત કરી એવી રીતે લાર્ગો દવા છે થ્રીપ્સ અને ઈયળ આ બંને જીવાતો ઉપર કામ કરે છે અને અસરકારક, અને એમાં પણ લાંબા ગાળાનું નિયંત્રણ મળે છે. ત્યારબાદ આપણે એક ડિસાઇડ દવાનો પણ આની અંદર છંટકાવ કરેલો છે. તો ડિસાઇડ દવા છે એનો વપરાશ કેટલા પંપ પ્રમાણે કેટલા ml પ્રમાણે કરેલો છે અને કઈ કઈ જીવાતની અંદર આપણે ડિસાઇડ દવાની ભલામણ મરચીના પાકની અંદર કરીએ છીએ? ડિસાઇડ દવા જે રહે એ આપણે મરચીના પાકની અંદર સફેદ માખી અને કથીરી માટે તો એનો સ્પ્રે આપણે 15 લીટરના પંપમાં 50 ગ્રામ લેખે આપણે ખેડૂત ભાઈઓને વપરાશ કરવાનો આપણે ભલામણ કરીએ છીએ. તો એનાથી પણ સારા રિઝલ્ટ મળ્યા છે અને આપણે આ ફિલ્ડમાં પણ જોઈ શકીએ છીએ. તો ખાસ આટલી દવાઓના અલ્ટરનેટિવ છંટકાવ છે એ આ આપણા મરચીના પાકની અંદર થયા છે. સાથે ફૂગનાશકની અંદર વાત કરવામાં આવે તો એક લસ્ટર દવા કે જે ફ્લુસાલિઝોલ પ્લસ કાર્બેન્ડિઝમનું કોમ્બિનેશન છે એનો આમાં 35 મિલી લેખે છંટકાવ થયેલો છે. અત્યારે માર્કેટની અંદર તમે મરચી વાવી હોય અને મરચી ઉતારતા હોય અથવા તો તમારે મરચામાં જોતા હોય તો ક્યાંક મરચાની અંદર ચાંભા પડી જાય, ડાઘા પડી જાય, મરચાની અંદર એની ક્વોલિટી બગાડતું હોય છે, આવા પ્રકારની સમસ્યા આવી રહી હોય તો એની અંદર બેસ્ટ અને ખાસ જે રીતે વાત કરી રીતે મરચાની ક્વોલિટી બનાવવાનું કામ છે એ લસ્ટર દવા કરતી હોય છે. આ સિવાય આની અંદર બેક્ટેરિયલ લીફ સ્પોટ માટે અથવા તો અલગ અલગ પ્રકારના ફૂગના અને વાયરસના રક્ષણ માટે જેનેટ દવાનો પણ આપણે વપરાશ કરાવેલો છે. તો જેનેટ દવાનો વપરાશ છે એ 40 મિલી પ્રતિ પંપ લેખે આપણે કરવાનો રહેતો હોય છે. અને ખાસ આ દવાઓના વપરાશ કરતાંય આજે કયા સમયે કેટલા દિવસે કઈ પ્રકારની માવજત કરવી એ ખાસ મહત્વનું રહેતું હોય છે પ્રતિકભાઈ. અને આજે પ્રતિકભાઈ છે એ લગભગ આપણે કહીએ તો સ્ટેપ બાય સ્ટેપ કે જે સમયે જે પાકની અંદર જે દવા કે જે ફર્ટિલાઇઝરની જરૂર હોય એના નિષ્ણાંત છે અને એના કારણે છે એમને જેટલા પણ ખેડૂત ભાઈઓ છે એ સારામાં સારું આપણે જેવી રીતે વાત કરીએ એવી રીતે સારામાં સારું ઉત્પાદન લઈ રહ્યા છે. આપણે રમણીક કાકા છીએ તો રમણીક કાકાની મરચીની અંદર પણ આપણે એવી રીતે જોઈ શકીએ છીએ. તો આ જે પ્રમાણે આપણે વાત કરી રમણીક કાકા એ 100% સાચી વાત કરી. 100%
હવામાં કોઈ વસ્તુ નહીં નજરે વર્તાય છે અને 3 વર્ષથી ના છે આપણે બરોબર 3 વર્ષ થયા સેમ ટુ સેમ આપણે પ્રતિકભાઈની ટ્રીટમેન્ટથી આપણે મરચી પકવીએ છીએ. તો આ વિડીયો છે એ બોટાદની આસપાસના ઘણા બધા વિસ્તારની અંદર ખેડૂતભાઈ જોશે અને એમને પણ ઈચ્છા હોય તો એક પ્રતિકભાઈ આપણું એક ફોર્મનું નામ, એડ્રેસ અને આપનો એક મોબાઈલ નંબર એક આપણા ખેડૂત મિત્રોને જણાવી દેજો, જેથી કરીને તે પણ છે એ યોગ્ય અને સમયસર છે એક માહિતી લઈ શકે. એગ્રી બિઝનેસ સેન્ટર બોટાદ, હું પ્રતિક કળથિયા. મોબાઈલ નંબર છે 99 24 28 36 86.